નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ગાંધીનગરમાં આજે પાટીદાર ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ ચિંતન શિબિરમાં અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, પૂર્વિન પટેલ, રેશમા પટેલ સહિત ઘણા પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર ચિંતન શિબિર બાદ તેમાં થયેલી ચર્ચા અંગે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિર બાદ પાટીદાર આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં વરુણ પટેલે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સમાજને શું મળ્યું અને શું બાકી છે તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કુલ 10 મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, જે અંગે આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે. વરુણ પટેલે કહ્યું કે પાટીદાર ચિંતન શિબિરમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો ચિંતાનો વિષય છે, તે મુદ્દે ચર્ચા કરવામાં આવી. વ્યાજખોરો દ્વારા વ્યાજે પૈસા આપવામાં આવે છે અને પછી મિલકત પચાવી લેવી તે મોટું ષડયંત્ર છે. આ બાબતો પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે તે કામ સરકારે કહ્યું હતું. આ સિવાય ભાગીને કરાતા લગ્ન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.